તો વાવ થરાદ પંથકમાં થરાદ ખાતેની સરકારી મોડેલ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ આજે સવારથી જ હોસ્ટેલની ગૃહમાતા આશાબેન વિરુદ્ધ બ્યુગલ ફૂંક્યું છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હોસ્ટેલના મુખ્ય ગેટ પર જ ધરણા પર બેસી આશાબેન હાય હાયનો સૂત્રોચ્ચાર અને ગૃહમાતાની બદલી કરોના બેનરો સાથે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। મામલો ત્યારે વણસ્યો જ્યારે વિદ્યાર્થીનીઓના સમર્થનમાં તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં હોસ્ટેલ પર ઉમટી પડ્યા। વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે ગૃહમાતાનું વર્તન અને વહીવટ સંતોષકારક નથી, જેના કારણે થઈને તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જો કે હાલમાં હોસ્ટેલ પરિસરમાં ભારે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા વિદ્યાર્થીનીઓને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ દીકરીઓ પોતાની માંગ પર અડગ છે કે જ્યાં સુધી ગૃહમાતાની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે। घरे ले जाए या घर ने सफाई करावे, कचरा पोता करावे और घर गैर बर्तन करे, बधाने आप शब्द बोले सुई हाचू है बधु એવું કરાય। આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી? જિલ્લા કચેરીએ ને ઘણી જગ્યાએ જાહેરાત કરી, ઘણી જગ્યાએ અરજી કરી, પણ કોઈ હજી અધિકારીઓ બધાને પૂછવા નહીં આવ્યા કે તમારે શું પ્રોબ્લેમ છે। હવે તમારે શું માંગ છે? અમારે બસ એટલી જ માંગ છે કે આશાબેન ના આવવા જોઈએ। આશાબેનની જગ્યાએ ગમે તે બીજી બેન આવી શકે, અમે એમ નહીં કીધું કે સોનલબેન જ જોઈએ, ગમે તે બીજી બેન હોવી જોઈએ, પણ આશાબેન ના। દીકરીઓની માંગ એક એવી છે કે અમારે વોર્ડન તરીકે ગમે તે બેન આવે, એક જ આશાબેન ના આવવી જોઈએ। જો કે એમને અત્યારે પરીક્ષા હોવા છતાં આજે પરીક્ષા નથી આપી તો એમને એમના ઉપર કેટલી તકલીફ હશે, એમના મન ઉપર કેટલી ટોર્ચર થયેલી હશે। એટલે અમારી પણ આ તંત્રને માંગ છે કે ભલે અહીંથી સોનલબેનની બદલી થાય તો અમારો કોઈ વાંધો નથી, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે એમાં રાજી છે। મેડમ પણ દીકરીઓ બધી રાજી છે। અત્યારે 100 થી વધારે દીકરીઓ ભૂખ હડતાલ પર પણ બેઠી છે, અન્ન પાણી છોડી દેવાનું પણ કહે છે આવી ગરમીની અંદર। તો અમને તંત્ર સામે અમારી પણ માંગ છે કે દીકરીઓ આશાબેનનો વિરોધ છે। અહીંયા આશાબેનને પહેલા કાઢવામાં આવ્યા હતા, કારણ કે આશાબેન અહીંયા ગેરવર્તન કરતા હતા, અપશબ્દ બોલતા હતા, તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી, દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા, વળાવવામાં આવતા હતા। અમારા કહેવાનો મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે, તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે। અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો, પણ 26 કેજીબી છે તેમાંથી કોઈ પણ વોર્ડન અહીંયા આવી શકે છે ને કેમ આશાબેન જ? અમે એવું નથી કહેતા કે અહીંયા સોનલબેન જ રહે। અને અત્યારે અમારી પરીક્ષા ચાલી રહી છે, અત્યારે આ છોકરીઓમાંથી કોઈ પણ પરીક્ષા લખવા નથી ગઈ। સવારના ભૂખ્યા તરસ્યા અહીંયા તડકે બેઠા છીએ, અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે થરાદની બધી જ કચેરી, જિલ્લા કચેરી શંકરભાઈ ચૌધરી જોડે બધે જઈને આવ્યા, પણ કોઈ અમારું સાંભળતું જ નથી। કેમ નથી સાંભળતું?